જો સાવિત્રી, ચારે બાજુ આ લીલીછમ વનરાજી, જો આ હર્યા ભર્યા વૃક્ષો, જો સાવિત્રી, આ વૃક્ષ પર લાલ ફૂલો કેટલા સુહામણા લાગી રહ્યા છે. વાહ, જો આ પર્વતો, જો સાવિત્રી, કેટલા રળિયામણા લાગે છે આ પર્વતો. અને આ પર્વતોની હારમાળા, ખરેખર સાવિત્રી, કુદરતની શક્તિને કોઈ પહોંચી શકતું નથી. જો પહેલું સૂકું ઝરણું, આ સૂકું ઝરણું જ્યારે વહેતું હતું ત્યારે એનો ખળખળ કરતો અવાજ છેક આશ્રમ સુધી સંભળાતો હતો. ને આજે સાવ સુકાઈ ગયું છે. ચાલો, જો પહેલા સુગરીના માળા, જો સાવિત્રી, કેટલા સુંદર લાગી રહ્યા છે નહીં? પણ આજે પક્ષીઓ વિના સાવ સૂના થઈ ગયા છે. આવો, સાવિત્રી, જો આ સૂકું વૃક્ષ આજે કેવું દેખાય છે. બીજા વૃક્ષોની જેમ આ પણ ક્યારેક હર્યું ભર્યું હશે, પણ આજે સુકાઈ ગયું. એવી જ રીતે મનુષ્યના જીવનમાં પણ આ વૃક્ષની જેમ. એવું ન બોલો સ્વામી. અરે, એમાં ડરવાનું શું છે? આ તો જીવનનું નગ્ન સત્ય છે, કુદરતનો ક્રમ છે. જે ઉગ્યું તે હાથમે, ખીલ્યું તે કરમાય, એ નિયમ અવિનાશનો, જે જન્મ્યું તે જાય. સ્વામી, સાવિત્રી, તમે અહીં બેસો, હું લાકડા કાપું છું. સ્વામી, આજે સતીના સત્યની કસોટીનો અંતિમ દિવસ છે. કોણ જાણે શું થશે? થવાનું શું હોય? વિધાતાને જે મંજૂર હશે તે જ થશે. પ્રભુ, આજે સત્યવાનના જીવનનો અંતિમ દિવસ છે. હવે શું થશે? થવાનું શું હોય દેવી? આજે યમદેવ અને નારદના સંઘર્ષનો અંત આવશે. જાઓ, કયા પ્રમાણે કાર્ય કરો. એવી આપની આજ્ઞા મહારાજ. સાવિત્રી, મારા આખા શરીરમાં આગ વ્યાપી રહી છે, આગ વ્યાપી રહી છે. નહીં સ્વામી, નહીં. સાવિત્રી,
મને લાગે છે મારા ને તમારા ભાગ્યમાં કદાચ કદાચ આ છેલ્લું મિલન હશે. સ્વામી નહીં, એવું ના બોલો સ્વામી, એવું ના બોલો. સાવિત્રી, મને લાગે છે કે હવે આપણે ફરી ક્યારે નહીં મળી શકીએ. સ્વામી, તમને મારાથી કોઈ દૂર નહીં કરી શકે સ્વામી, કોઈ દૂર નહીં કરી શકે. મારા વાસની કોઈ અસર થતી નથી. કોઈ પણ રીતે સાવિત્રીને સત્યવાનથી દૂર કરવી પડશે. પાણી. હા સ્વામી, હમણાં જ આવો. પાણી 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 સાવિત્રી, યમદેવનો નિયમ આજ સુધી કોઈ બદલી શક્યું નથી અને બદલી શકશે પણ નહીં. સ્વામી, આનું પાણી. સાવિત્રી, તારી પતિ ભક્તિ અને સતીત્વના બળે મારી વિવશ થઈને પાછા ફરવું પડ્યું છે. પણ તારું સત, વ્રત ને તપ આજે કંઈ જ કામ આવી શકે તેમ નથી. એવું ન બોલો પ્રભુ. સાવિત્રી, પતિ સેવાના ઋણમાંથી તું મુક્ત થઈ છે, માટે પાછી ફરી જા અને સત્યવાનના દેહના અગ્નિ સંસ્કારની તૈયારી કર. નહીં યમદેવ, જ્યાં કાયા ત્યાં જ છાયા, જ્યાં પતિ ત્યાં જ સતીની ગતિ. એટલે આપ મારા પતિને જ્યાં લઈ જશો ત્યાં જ હું આવીશ. સાવિત્રી, ઉભા રહો યમરાજ, ઉભા રહો. સાવિત્રી, પૃથ્વીની કોઈ પણ નારી મારી ગતિને રોકી શકી નથી. તારા પતિની પાછળ તારે આવવું જોઈએ, તેના કરતા તું બહુ આગળ. મનુષ્ય માટેની હૃદય પૂરી થાય છે, માટે પાછી જા. આપ મારા પર દયા કરીને મારા પતિનો પ્રાણ પાછો આપો, એટલે હું પાછી વળી જઈશ. કદાપી નહીં. મનુષ્ય માત્ર પૃથ્વી પર જન્મે છે મરવા માટે. સત્યવાન પણ મનુષ્ય હતો, માટે મારું માનીને પાછી ઘરે ચાલી જા. આગળનો માર્ગ અતિ વિકટ છે. સુખનો દરેક માર્ગ હું હસ્તે મોડે પાર કરીશ, પણ એમનો પ્રાણ મેળવ્યા સિવાય હું પાછી તો નહીં જ ફરું, નહીં જ ફરું. સાવિત્રી, યમદેવ,
સાવિત્રી, હવે તું મારું માનીને પાછી વળ. જગતમાં એવા કેટલાય યુવાનો છે જેમાંથી કોઈક તો સત્યવાની ખોટ પૂરી પાડશે. યમદેવ, આપ ધર્મ પિતા થઈને દીકરીને અધર્મનો માર્ગ બતાવો છો. એ પહેલા તમે મારા પતિ સાથે મારો પણ પ્રાણ લઈ લો. યમદેવ, મારો પણ પ્રાણ લઈ લો. રડ નહીં સાવિત્રી, રડ નહીં. તારી પતિ ભક્તિનો પ્રેમ જોઈ હું પ્રસન્ન થયો છું. સત્યવાનના પ્રાણ સિવાય કોઈ પણ વરદાન માંગ. તો પ્રભુ, મારા સસરાની આંખોનું તેજ પાછું મળે એમ ઈચ્છું છું પ્રભુ. તથાસ્તુ. કેવું આશ્ચર્ય! આશુ, હું જોઈ શકું છું? રાણી, 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 સ્વામી, રાણી, મારી આંખોના તેજ પાછા આવી ગયા. રાણી, હું જોઈ શકું છું. રાણી, હું જોઈ શકું છું. સ્વામી, જુઓ જો, મારા હાથમાં પણ ઠીક થઈ ગયા. હે ભોળાનાથ, ધન્ય છે તને, ધન્ય છે. ઉભા રહો યમરાજ, હું વિનંતી કરું છું. યમદેવ, ઉભા રહો. સાવિત્રી, તે માંગેલું વરદાન મેં આપ્યું, છતાંય મારી પાછળ પાછળ આવી રહી છે. હવે અહીંથી પાછી જાઓ. કહ્યું ને, પાછી જાઓ. સાવિત્રી, આ વૈતરણી લોક છે તું પાર નહીં કરી શકે. અહીંથી પસાર થયા પછી જીવાત્માઓનો મૃત્યુ લોક સાથે કોઈ સંબંધ રહેતો નથી. અહીં કાળનું પણ મરણ થાય છે. મનુષ્યના પ્રેમ બંધનો અહીં કોઈ કામ નથી આવતા. માટે સત્યવાનના જીવનનો મોહ છોડી દે. નહીં યમદેવ, સનાતન કાળથી અમે બે એકબીજા માટે નિર્માણ થયેલા નર નારી છીએ. આપનો આદેશ મને નહીં રોકી શકે. સાવિત્રી! હા યમદેવ, આ નદી વહી શકે છે, પણ તેની નીચે નક્કર ભૂમિ છે એટલી તે વહી શકે છે. તે મારો જીવન પ્રવાહ મારા પતિ વિના કેવી રીતે વહી શકે? યમદેવ, હું કઈ સાંભળવા માંગતો નથી. હે માં સાવિત્રી, અનેક સંકટોનો સામનો કરીને હું અહીં સુધી તો આવી, પણ હવે મને સહાય કરો માં, સહાય કરો. બેટા સાવિત્રી, સાવિત્રી, તું વૈતરણી જેવી ભયાનક ધારાને પાર કરીને તું અહીં સુધી મારી પાછળ આવી? હા પ્રભુ. તારા જેવી પતિવ્રતા સ્ત્રીની પ્રચંડ શક્તિ જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો છું. માટે માં, સત્યવાનનો પ્રાણ છોડીને બીજું કોઈ પણ વરદાન મારી પાસે માંગ. પ્રભુ, મારા સસરાનું રાજ્ય પાછું મળે તે હું ઈચ્છું છું. તથાસ્તુ. મહારાજ, મહારાજ મને ક્ષમા કરો મહારાજ. ચંદ્રસેન, હા મહારાજ, મારા અપરાધોની ક્ષમા માંગુ છું અને આપનું રાજ્ય માનભેર પાછું સોંપું છું.
યમરાજ, આપ સર્વેને નિયમમાં રાખો છો, એટલે જ આપનું નામ યમ છે. વળી સર્વ પ્રાણીઓ પર દયા રાખવી એવો ધર્મ પાળવા આપ બધાને પ્રેરો છો. સાથે સાથે શરણે આવેલાની રક્ષા પણ કરો છો. પ્રભુ, હું આપને શરણે આવી છું, તો અન્ય પ્રાણીઓની જેમ મારો પણ ઉદ્ધાર કરો ને મારું સૌભાગ્ય મને પાછું સોંપો. પ્રભુ. સાવિત્રી, જેમ તરસે અને પાણી મધુર લાગે છે, તેમ મને તારી વાણી મધુર લાગે છે. તારી ધર્મભરી વાતોથી હું પ્રસન્ન થયો છું. માટે માંગ, ત્રીજું વરદાન માંગ, પણ તારા સૌભાગ્યને છોડીને. મારા પિતાના કુળની વૃદ્ધિ કરે એવા મને 100 ભાઈઓ આપો. તથાસ્તુ. પણ હવે પાછી વળ અને મારો પીછો છોડ, સાવિત્રી. હે માં સાવિત્રી, મને સહાય કરો. માં, મને સહાય કરો. ઉભા રહો યમદેવ, ઉભા રહો. તને ત્રણ વરદાન આપવા છતાં તું હજી તારી જીત છોડતી નથી ને અહીં સુધી આવી પહોંચી. તને ખબર નથી કે આ યમલોક છે અને અહીંયા મનુષ્ય સદે આવી શકતો નથી. હા યમરાજ, મને ખબર છે. તો જા, પાછી જા અને સુખેથી રહે. નહીં પ્રભુ, વિના સ્વામીએ મારા જીવનમાં સુખ ક્યાંથી હોય? મારી ખુશી, મારું સૌભાગ્ય તો તમે લઈ જાઓ છો. હું તો માત્ર મારા નિયમનું પાલન કરું છું. સાવિત્રી, તું જે માંગે છે તો કદાપી નહીં આપી શકું. આપને દ્વારેથી નિરાશ થઈને હું ક્યાં જાઉં? આપ એટલું તો વિચારો કે જયારે આશ્રમમાં હું એમને લીધા વિના જઈશ તો મારા સાસુ સસરા પૂછશે કે અમારો દીકરો ક્યાં છે, તો હું એમને શું જવાબ આપીશ? યમદેવ, શું જવાબ આપીશ? હું તે કઈ સાંભળવા માંગતો નથી. તારા ભાગ્યમાં એ લખ્યું છે, એમાં હું શું કરું? યમદેવ, તો શું તમે એ ઈચ્છો છો કે હું વિધવા થઈને ઘર ઘર ભટકતી રહું ને સંસાર મારી હાંસી ઉડાવે? નહીં યમદેવ, નહીં. હું ધરતી પર બોજ બનવા નથી માંગતી. એમની સાથે સાથે હું મારા પણ પ્રાણ તમે સમર્પણ કરું છું. લો, જય માં સાવિત્રી. નિરાશ ન થા સાવિત્રી. તારા જીવનને સુખમય કરવા એક તો શું, તને 100 પુત્રોનું વરદાન આપું છું. નારાયણ નારાયણ, વાહ વાહ વાહ. દાનવી હો તો તમારા જેવા હોય યમદેવ. સાવિત્રીને તમે 3 વરદાન આપ્યા, તે છતાં 4થું વરદાન પણ આપ્યું, અને તે પણ 100 પુત્રોની માતા થવાનું. વાહ સૂર્યપુત્ર વાહ. દેવર્ષિ, મારા વખાણ કરીને તમે તમારી હાર નહીં છુપાવી શકો. તમે જોયું ને કે સાવિત્રીના આટલા પ્રયત્નો છતાં મેં મારો નિયમ તોડ્યો નથી. સૂર્યપુત્ર, સાવિત્રીને 100 પુત્રોનું વરદાન તમે આપ્યું અને સાથે તમારો નિયમ તૂટી ગયો. જે ડાળી પર તમે અભિમાનથી ઉભા હતા એ ડાળી તમે તમારા હાથે જ કાપી નાખી. શું કહ્યું?
મારી કઈ ભૂલ કરી? જ્યારે મોટા જ્ઞાનીઓ ભૂલ કરે છે ત્યારે તેમની બુદ્ધિ પર પથ્થર પડી જાય છે. જેમ કે આજે નારાજી, યમદેવ, ક્રોધ છોડીને જરા ઠંડા કલેજે વિચાર કરો કે સાવિત્રી જેવી સતી નારી વિના પતિએ માતા કેવી રીતે બની શકે? ના ના, માતા કેવી રીતે બની શકે? અને છતાંય આપના વરદાન મુજબ જો સાવિત્રી માતા બને તો પછી સંસાર એને શું કે છે? હા યમદેવ, હવે તો આપની પાસે માત્ર એક જ રસ્તો છે. સત્યવાનનો પ્રાણ પાછો આપો. ના ના, ના ના, એ અશક્ય છે. તો પછી યમલોકના સ્વામીના વચનની કોઈ કિંમત નહીં રહે. તમારું આપેલું વરદાન ખોટું પડશે અને તમારી મહાન પ્રતિષ્ઠા કલંકિત થશે. દેવર્ષિ, તમે જ કોઈ રસ્તો બતાવો. યમદેવ, કાં તો તમારા વચનનો ભંગ કરી યમલોક છોડો, કાં તો સત્યવાનનો પ્રાણ પાછો આપો. નારાયણ નારાયણ. તમે સાચું જ કહો છો નારદજી. કલ્યાણી, આજે તારા બુદ્ધિ બળથી તે મને જીતી લીધો છે. મારા નિયમને બદલી તે મારું માથું ઝુકાવ્યું છે. તારા ઉપર મને પુત્ર જેટલું વાલ ઉપજે છે. તારા જેવી સતી પાસેથી પતિને ઝૂંટવી લેવો મને જરાય ઉચિત લાગતું નથી. માટે હું તારા પતિનો પ્રાણ તને પાછો સોંપું છું. જાઓ બેટી, પૃથ્વી પર જઈને બંને સ્વર્ગીય સુખ ભોગવો. તો જીવ છોડાવો જમરાજાની પાસથી રે, તારું સતી શિરોમણ સાવિત્રી છે નામ, તારો ત્રણે લોકમાં જય જયકાર ગવાય, એવી અશ્વપતિ રાજાની ડાઈ દીકરી રે, એવી અશ્વપતિ રાજાની ડાઈ દીકરી રે. સ્વામી, સાવિત્રી, સ્વામી, સાવિત્રી, સ્વામી, સાવિત્રી. સ્વામી. સાવિત્રી, સત્યવાન, માં, સત્યવાન, માં, સાવિત્રી, માં, દીકરા, પિતાજી, ઓ બેટા, તમે તો બંને કુના નામ અમર કર્યા છે. ધન્ય છે તમને, ધન્ય છે. દીકરી, તારામાં તો હું માં સાવિત્રીના સાક્ષાત દર્શન કરું છું. તારા પગને તો મેં ધન્ય બન્યા છે. સાવિત્રી, ધન્ય છે બેટી, ધન્ય છે. સંસારમાં તું માત્ર એક જ એવી સ્ત્રી છે તું યમના દરબારમાંથી પતિનો પ્રાણ પાછો લાવી છે. માટે યુગો સુધી સંસારમાં તારું નામ અમર રહેશે. હજારો દિન દુખ્યા તારે ચરણે આવીને નમશે. તેમને તું તારી સાડીના પાલવમાં આશરો આપજે, એમના આંસુ લૂછજે અને તેઓની તારીણી, ઉઠારીણી અને દુઃખ હારીણી બનીને રહેજે. માં સાવિત્રી, આજથી જે કોઈ પતિવ્રતા સ્ત્રી તારી માફક શ્રદ્ધા ભક્તિથી વટ સાવિત્રીનું વ્રત કરશે તે અખંડ સૌભાગ્યવતી બનીને રહેશે.